ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને હવે 5 દિવસ થઈ ગયા છે અને આ 5 દિવસની અંદર અત્યાર સુધીમાં 1000થી વધારે લોકોના મૃત્યુ થયા છે અને આ યુદ્ધ ક્યારે રોકાશે તેના વિશે કોઈ ચર્ચા નથી કરવામાં આવતી, ના કોઈ દેશની વચ્ચે શાંતિ વાર્તાની પણ શરૂઆત કરવામાં આવી રહી છે। પરંતુ આ બધાની વચ્ચે હવે આ યુદ્ધના કારણે ભારતની અંદર કયા કયા એવા વ્યાપાર ધંધા છે કે જેની અંદર સંકટ આવી શકે છે તેની આજે ચર્ચા કરીશું અને સાથે સાથે ચર્ચા કરીશું આજે કે વિસાવદરમાં પેટ્રોલ પંપ ઉપર કેમ લાંબી લાઈનો લાગી, કારણ કે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર હવે નીચે જે ભારતના નાના નાના જે ગામ છે ત્યાં આગળ પણ જોવા મળી રહી છે। ના માત્ર વિસાવદર પરંતુ મહારાષ્ટ્રના પણ ઘણા બધા ગામો એવા છે કે જ્યાં આગળ પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લાગી છે। શેના માટે આ લાઈનો લાગી છે તેની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાને આજે 5 દિવસ પૂરા થઈ ચૂક્યા છે। આ 5 દિવસની જો વાત કરવામાં આવે તો એવા ઘણા બધા જે સ્ટેશન્સ છે, ઘણા બધા એરપોર્ટ છે, ઘણા બધા એવા જેને કહી શકાય કે મીડિયા હાઉસીસ છે જ્યાં આગળ અત્યાર સુધીમાં હુમલો કરવામાં આવ્યો છે। ઈરાન જે છે તેના દ્વારા જેટલા પણ આરબ કન્ટ્રીઝ છે, એટલે કે એ ઓમાન હોય કે પછી ત્યાં આગળ દુબઈ હોય, બહેરીન હોય કે આજે અઝરબાઈજાન હોય, આ બધા ઉપર ઈરાન દ્વારા અત્યાર સુધીમાં હુમલો કરવામાં આવ્યો છે। આજે અઝરબાઈજાનનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો, તે પ્રકારના સમાચાર આવ્યા હતા। પણ આ બધા જ હુમલામાં જો મોતની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં લગભગ 1000થી વધારે લોકોના મૃત્યુ થયા છે, જેની અંદર અમેરિકન અને ઈરાનિયન આ બંને નાગરિકોના મૃત્યુ થયા છે। કારણ કે ઈરાન જેટલા પણ હુમલા કરી રહ્યું છે, તમને એવું લાગતું હશે કે અમેરિકાના નાગરિકોના મૃત્યુ કઈ રીતે થઈ રહ્યા છે, કારણ કે ઈરાન જે છે જે હુમલા કરી રહ્યું છે એ જ્યાં આગળ અમેરિકન સ્ટેશન્સ છે, જેમ કે દુબઈની અંદર હતું, બહેરીનની અંદર હતું, અઝરબાઈજાનમાં હતું, જે સ્ટેશન્સને બેઝ બનાવીને ઈરાન ઉપર મિસાઇલ અટેક કરવામાં આવી રહ્યો છે તેવા સ્ટેશન્સ ઉપર હુમલા કરી રહ્યો છે અને ત્યાં આગળ મોટા ભાગે જે અમેરિકન આર્મી છે તેના જવાનો તૈનાત છે અને તેના જ કારણે અમેરિકા જે કહી શકાય કે આ વોરની અંદર સક્રિય ભૂમિકામાં છે અને અમેરિકા પણ સામે ઈરાન ઉપર મિસાઇલ અટેક કરી રહ્યું છે। હવે અહીંયા સવાલ એ આવે છે કે ઈરાન શું આ આખા મિસાઇલ અટેકમાં સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે, કારણ કે ઈરાનના જે ચીફ હતા, જે પ્રમુખ હતા ખામેનાઈ, તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેમના મૃત્યુ પછી મોટી સંખ્યામાં આખા ઈરાનની અંદર જે લોકો છે તેમને શોક મનાવ્યો, 40 દિવસનો શોક આપવામાં આવ્યો અને જ્યારે આજે તેમની અંતિમ યાત્રા નીકળી તો હજારો લાખોની સંખ્યામાં જે ઈરાનના લોકો છે તેઓ રોડ ઉપર ઉતર્યા હતા અને તેમની અંતિમ યાત્રામાં સામેલ થયા હતા। પણ આ બધાની વચ્ચે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ઈરાન પાસે એટલો દારૂગોળો છે કે હુમલો કરી શકે, કારણ કે એક તરફ ઇઝરાયલ છે, બીજી તરફ અમેરિકા છે અને જ્યારે ઈરાન ઉપર હુમલો થઈ રહ્યો છે ત્યારે જે સ્થિતિ ઉદ્ભવી રહી છે તે સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવાય રહ્યું છે કે ઈરાન પાસે હવે એટલો દારૂગોળો નહીં બચે કે એ વધારે યુદ્ધ કરી શકે। પરંતુ ત્યાંના જે ડિપ્લોમેટિક હાઉસના ડિરેક્ટર જે છે હામિદ રેઝા, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઈરાન પાસે 6 મહિના સુધી જંગ ચાલે ત્યાં સુધીનો જે દારૂગોળો છે, જે હથિયાર છે તે અત્યાર સુધી એમની પાસે અત્યારે સ્ટોકમાં છે, કારણ કે ઘણી બધી વખતે એવા વિડીયોઝ પણ સોશિયલ મીડિયા ઉપર ઈરાન દ્વારા મૂકવામાં આવ્યા છે। સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે અમેરિકા અત્યારથી જ નેવી પાછી ખેંચવા લાગ્યું છે, કારણ કે ઈરાનના ઘણા બધા એવા જે વેસલ્સ હતા જે દરિયામાં હતા તે દરિયાના વેસલ્સ ઉપર અમેરિકાના દ્વારા મિસાઇલ અટેક કરવામાં આવ્યો છે, જે શ્રીલંકાના કિનારા ઉપર હતા અને શ્રીલંકાના કિનારેથી ઈરાનના જે દરિયાઈ સીમામાં જઈ રહ્યા હતા તે જ વખતે અમેરિકા દ્વારા આ જે મોટા વેસલ્સ, જે દરિયાઈ જહાજો હતા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ઘણા બધા લોકોના તેમાં પણ મૃત્યુ થયા છે અને સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે જે રીતે આ આખા યુદ્ધની શરૂઆત થઈ છે તે શરૂઆતથી ક્યાંક ને ક્યાંક હવે, કારણ કે 5 દિવસ થઈ ગયા છે, ઈરાન, આપને ખબર હશે કે ઈરાન અને ઈરાક જે છે એ સૌથી મોટું વિશ્વની અંદર આમ જોવા જોઈએ તો ક્રૂડ ઓઇલ, જેમાંથી આપણને પેટ્રોલ, ડીઝલ કે રાંધણ ગેસ મળે છે, તે ક્રૂડ ઓઇલનો સૌથી મોટો જથ્થો જે છે તે ઈરાન પાસે છે અને ઈરાનની અંદર આ રીતનો હુમલો થવો અને તેના જ લીધે ક્યાંક ને ક્યાંક હવે
ભારત અને અન્ય દેશો જે છે તે દેશો ઉપર પણ તેનું સંકટ જોવા મળી રહ્યું છે। એ જ સંકટના ભાગરૂપે આજે આમ તો જોવા જઈએ તો ગઈકાલે વિસાવદરનું જે પેટ્રોલ પંપ છે ત્યાં આગળ એક વાત એવી શરૂ થઈ કે થોડાક જ દિવસમાં પેટ્રોલ દેશની અંદર ખતમ થઈ જશે અને એટલે જ ત્યાં મોટી સંખ્યામાં વિસાવદરમાં જે પેટ્રોલ પંપ છે ત્યાં આગળ લાઈનો લાગી। ખેડૂતોએ આ લાઈનો લગાડી કારણ કે ખેડૂતોને અત્યારે સિઝનનો ટાઈમ છે, તેમને પાક લેવાનો ટાઈમ છે અને તેવામાં જો ડીઝલ ખતમ થઈ જાય કારણ કે તેમના મોટાભાગના વાહનો જે છે કે મોટાભાગના જે હથિયારો છે એ ડીઝલથી ચાલે છે અને જો ડીઝલ ખતમ થઈ જાય તો તેમના માટે ખૂબ મોટી તકલીફ થઈ શકે। એટલે વિસાવદરના એ દ્રશ્ય અને સાથે સાથે લોકો શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ। આજે વિસાવદર પેટ્રોલ પંપ ઉપર આવ્યા છીએ અને અહીંયા જે ગ્રાહકો છે એને આપણે મળીએ કે આજે વાહનોની જે કતાર લાગેલી છે, ભીડ છે, એ શા માટે છે, મળીએ આપણે। નમસ્કાર, આપનું નામ શું? મારું નામ જયસુખભાઈ ભીમાભાઈ પાટડિયા, ગામ હસનાપુર। ડીઝલ ન મળવાને કારણે ગમે ત્યાં જાઓ ડીઝલ નથી મળતું, એની કારણે લાઈન લાગેલ છે। અમારે ડીઝલ એન્જિન હાંકતા તો ડીઝલ ન મળે તો એ પાક ફેલ જાય। તમે આજુબાજુના કોઈ વિસ્તારોની અંદર જે બીજા પેટ્રોલ પંપ છે એમની મુલાકાત લીધી ખરે? મુલાકાત કાળાવે લીધી, ત્યાં ડીઝલ છે ને એક ડીઝલ અહીંયા મળે છે અહીંયા વિસાવદરની અંદર। મારું નામ ચિરાગ પટોળિયા છે, હું માણેકવાડાથી આવું છું। આજે બપોરે હું બગસરાના જેટલા પંપ હતા ત્યાં બધીએ હું ટ્રેક્ટર મારું લઈને હું ગયો હતો, પણ બધાય પંપે એમ કીધું કે ભાઈ અત્યારે અમારી પાસે જથ્થો છે નહીં, જ્યારે આવશે ત્યારે આપશું। પછી મને આ વિસાવદરના જીઓ પંપનો ખ્યાલ આવ્યો કે અહીંયા બેરલ ખેડૂતને ભરી દેવામાં આવે છે, એટલે માણેકવાડાથી હું મારું ટ્રેક્ટર લઈ અને ડીઝલ ભરાવવા માટે આવ્યો છું અને આ શેઠ એમ કહે છે જ્યાં સુધી અમારી પાસે ડીઝલ પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં હશે ત્યાં સુધી દરેક ગ્રાહકને આપવામાં આવશે। ખૂબ ખૂબ આભાર। હાલ તમે જોઈ રહ્યા છો વિસાવદરની અંદર દરેક પેટ્રોલ પંપની ઉપર આજે આવી કતારો વાહનોની જોવા મળે છે, કારણ કે આજે રાત્રેથી ડીઝલ પેટ્રોલ બંધ થવાની શક્યતા છે। એ પેટ્રોલ પંપ ઉપર અત્યારે હાલ વાહનોની કતાર તમને જોવા મળે છે, કારણ કે આજે રાત્રે 12 વાગ્યા પછી ડીઝલ પેટ્રોલ કદાચ બંધ થવાના અફવાઓ ફેલાઈ રહી છે। એટલા માટે અત્યારે આપ જોઈ રહેશે કે વિસાવદર દરેક પેટ્રોલ મિત્રો આપ જોઈ રહ્યા છો વિસાવદરની અંદર હાલ આજે રાતના 12 વાગ્યાના જે પેટ્રોલ બંધ થવાની શક્યતા છે એવી વાત જ્યારે અહીંયા જાણવા મળી છે ત્યારથી લઈને અત્યારે વિસાવદર દરેક પેટ્રોલ પંપ ઉપર આપણે જોઈએ છીએ કે ના માત્ર વિસાવદરમાં પણ આ જ પ્રકારના દ્રશ્ય મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યા। મહારાષ્ટ્ર હોય કે પછી હૈદરાબાદ હોય, દેશના અલગ અલગ વિસ્તારની અંદર આ જ પ્રકારે લોકોમાં ક્યાંક એક ભય છે કે પેટ્રોલ ડીઝલ ખતમ થઈ જશે અને એટલા જ માટે થઈ અને લોકો ત્યાં આગળ વાહનોમાં પેટ્રોલ ડીઝલ અને એનું સ્ટોરેજ કરતા થઈ રહ્યા છે। જો ભારત દેશની વાત કરવામાં આવે તો આપણી પાસે અત્યારે 45 દિવસ ચાલે તેટલો સ્ટોક છે, કારણ કે આપણી જે રિક્વાયરમેન્ટ જે છે તે રિક્વાયરમેન્ટની સામે 20 લાખ બેરલ રોજમાં અસર થઈ રહી છે। એટલે 20 લાખ બેરલ જે ક્રૂડ ઓઇલ આવે છે તેના ઉપર અત્યારે અસર થઈ છે, જે એટલું ઓછું આવી રહ્યું છે અને તેટલા જ માટે એમ કહી શકાય કે 45 દિવસ સુધી આપણી પાસે પેટ્રોલ ડીઝલનો સ્ટોક રહી શકે તે પ્રમાણેનું અત્યારે આપણી પાસે એ સ્ટોક છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે અત્યારે દરેકના મનમાં એક વિચાર આવતો હશે કે પોતે જે સોનું બચાવી રાખ્યું છે તે સોનાને અત્યારે રાખે કે વેચે, આ સાચો સમય છે કે નહીં, કારણ કે બહુ બધા લોકોએ જ્યારે સોનાના ભાવ વધી રહ્યા હતા તે વખતે પોતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું કે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારામાં સારું રિટર્ન મળી શકે છે અને તેવામાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધની અંદર સોનાને રાખવું કે વેચી દેવું આ અત્યારે સૌથી મોટી લોકો માટે સમસ્યા છે, કારણ કે આજે એક જ દિવસની અંદર જો સોનાની વાત કરવામાં આવે તો લગભગ 7,000 રૂપિયાનો ઘટાડો થયો છે, કારણ કે સોનાનો ભાવ 1,65,000ની આજુબાજુ પહોંચી ગયો હતો, જે અત્યારે આમ જોવા જઈએ તો છેલ્લા જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી સોનાના ભાવમાં ક્યારેક ઘટાડો ક્યારેક વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક સ્તરે જ્યારે આ પ્રકારની કટોકટી ઉદ્ભવતી હોય છે ત્યારે
લોકો પોતાનું જે એક્સ્ટ્રા સેવિંગ હોય છે, કારણ કે સોનાને રૂપિયામાં કન્વર્ટ કરતા હોય છે, અથવા તો તેમાંથી જે બીજા દેશો છે, જે વિકસિત દેશો છે, આ દેશો પોતાને જે થાપણ છે એ થાપણને મૂકતા હોય છે ને સામે, એટલે ગીરવે મૂકતા હોય છે અથવા તો તેને વેચતા હોય છે અને સામે રૂપિયા લેતા હોય છે. અને એટલા જ માટે સોનાના ભાવની અંદર આજે ઘટાડો જોવા મળ્યો છે. જો સોના ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો આજે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલ એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અનુસાર 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 3000 સુધીનો ઘટાડો થયો છે, જે 1.60 લાખ પર આવી ગયું છે. આ પહેલા તેની કિંમત 1.63 લાખ રૂપિયા હતું, જે 10 ગ્રામ હતું, અને સોનું બીજા દિવસ 2 દિવસની અંદર કુલ થઈને 7000 રૂપિયા, એટલે ગઈકાલ અને આજ એમ બંને દિવસની અંદર 7000 રૂપિયા સસ્તું થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે યુદ્ધ થઈ રહ્યું છે તેની સીધી અસર સોના ઉપર પણ થઈ રહી છે. એટલે જો તમે ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી સોનું લીધું હોય તો અત્યારે આ યુદ્ધનો સમય છે, પરંતુ હજી આપણે ભારતમાં રહીએ છીએ ને ભારતમાં આ પ્રકારની કોઈ મુશ્કેલી નથી, એટલે તમે એને એક સેફ ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસથી ગણી શકો છો. અને સાથે જો ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીની અંદર પણ ઘણો ઘટાડો જોવા મળ્યું છે. ચાંદી લગભગ 26,000 જેટલી સસ્તી થઈ છે, એટલે સોનું અને ચાંદી બંનેમાં ખૂબ મોટો ઘટાડો જે છે તે અત્યારે જોવા મળ્યો છે. ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદી જ્યાં પહેલા 20મી જાન્યુઆરીએ 3,09,000 રૂપિયા હતી, તે ચાંદી 5 માર્ચ એટલે કે આજના ભાવ પ્રમાણે 2,57,800ના ભાવમાં જોવા મળી રહી છે. એટલે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે યુદ્ધ થઈ રહ્યું છે તેની અસર જે છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે. અને સાથે સાથે જે લોકો મક્કા, મદીના અને ઉમરા કરવા માટે ગયા હતા, કારણ કે અત્યારે પવિત્ર રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે, અને જે લોકો મિડલ ઇસ્ટની અંદર ગયા હતા ફરવા માટે, પણ ઘણા બધા લોકો દુબઈ ગયા હતા, તે લોકો ફસાઈ ગયા હતા. હવે તે લોકોની સાથેની જે પહેલી ફ્લાઇટ છે તે તો આવી ચૂકી છે, પરંતુ હવે અન્ય લોકો જે છે રોજ એક ફ્લાઇટ આવી રહી છે, અને જેમાં દુબઈની અંદર જે લોકો ફસાયેલા હતા તે લોકો પોતાના વતન પરત આવી રહ્યા છે. આંખમાં આંસુ છે, ક્યાંક ખુશી છે, ક્યાંક તેમને એક જે ડર હતો, કારણ કે યુદ્ધની અંદર જે રીતે આપણે પણ જોયું હતું જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે રીતે ડ્રોન છૂટી રહ્યા હતા, જે રીતે સાયરન વાગી રહી હતી, એટલે ક્યાંક આ પ્રકારનો જે માહોલ હતો તે ચોક્કસથી ડરાવનો ચોક્કસ લાગે. પણ પોતાના ઘરે આવીને તેમને જે લાગણી થઈ રહી છે તે તેમને અમારી સાથે શેર કરી, તે સાંભળીએ. फंसे हुए थे और आज आप आए हो, क्या कहो? हम मेरा नाम दिनेश बंग है, वहाँ दुबई से आए हैं. और क्या परिस्थिति है, आज यहाँ आए हो, क्या कहोगे? दुबई से आ गए, फ्लाइट से आ गए हैं हम तो. सरकार द्वारा स्पेशल सरकार द्वारा स्पेशल फ्लाइट थी. क्या कहोगे उसके बारे में? बहुत अच्छा धन्यवाद देता हूँ मोदी सरकार को, जो हमारे लिए स्पेशल फ्लाइट दे रखी. ठीक है. क्या नाम है आपका? जय श्री कृष्णा. संजय कुमार टावरी, जोधपुर से गए थे दुबई से हमारी 28 तारीख को रात्रा फ्लाइट थी, वो कैंसिल हो गई. हम राम मंदिर गए, हमको मालूम पड़ा कि भाई आपकी फ्लाइट कैंसिल हो गई है, तो हमको थोड़ा दर्द हुआ, तो हम वापस होटल गए, होटल में रुके. हमारे वहाँ महाइष्य समाज के लोग आए, हमने बहुत अच्छी तरह से खाना पीने की व्यवस्था की थी सब. बाकी तो ठीक है. फ्लाइट बंद थी, आपको कैसा डर लग रहा था, क्या थी? फ्लाइट बंद हो चुकी थी? हाँ, फ्लाइट बंद हो चुकी थी. क्या भाई लड़ाई हो गई है, हमने तो कुछ देखा नहीं, कह रहे तो थे. फ्लाइट बंद होने से आपको कितना डर का माहौल था वहाँ पे? वहाँ तो माहौल ही रहा ना, हम 4 तारीख तक फंसे रहे. सरकार द्वारा आज जो फ्लाइट चालू करवाई, स्पेशल लोगों को, फंसे हुए लोगों को लाया गया, क्या कहोगे उसके बारे में? उसके लिए तो अच्छा ही है, सरकार का धन्यवाद है. जो फंसे हुए थे, जो फ्लाइट चालू नहीं थी, और फ्लाइट आज चालू हुई, आप वापस आए हो घर पे, कितना आनंद है, क्या कहोगे? अरे यहाँ तो आनंद आ गया कि भाई हम पहुँच गए वह सलामत. थैंक यू सर. संजय कुमार सर. क्या नाम है आपका, कहाँ फंसे थे, किस तरह से आज आए? मेरा नाम सरस्वती है. हमारा 28 तारीख का टिकट था, वहाँ लड़ाई होने के कारण हमारे फ्लाइटें बंद कर दी. हम लोग वापस दुबई चले गए, 4 दिन होटल में ही रुके हम लोग. फ्लाइट बंद होने से कितना आपको डर का माहौल था? वो तो डर लगा था सर, हम
फ्लाइट बंद होने के बाद सरकार ने ये स्पेशल फ्लाइट रखी है जो फंसे हुए को लाने के लिए, तो क्या कहोगे? तो हम तो खुद पैसे से आए हैं अंकल। हाँ, पर फ्लाइट चालू करवाई है जो फंसे हुए लोगों के लिए स्पेशल फ्लाइट चालू की। हाँ, इसके बारे में क्या कहोगे? वो तो हमको खुद को डर लग रहा था, कब खुलेगी कब खुलेगी। हमारे बच्चे इंतजार कर रहे हैं हमारा, हमको खुद को डर लग रहा था। हमारे बच्चे बोल रहे जो भी फ्लाइट खुले उसमें आ जाओ आप। कितना आनंद है आज वापस आने में? आज तो बहुत आनंद आ गया, बहुत अच्छा लग रहा है। ठीक सर। क्या नाम है आपका, कहाँ गए थे आप और किस तरह से वहाँ माहौल है? मैं विदित भंडारी, उदयपुर राजस्थान का। मैं 2-3 साल से दुबई रह रहा हूँ। मेरी फैमिली, हम लोग 16 लोग थे। कुछ लोग अमेरिका से आए, कुछ लोग राजस्थान से आए, कुछ लोग गुजरात अहमदाबाद से आए। हम अराउंड 18 लोग थे। सबकी वापसी थी 1 मार्च की और ये हो गया तो हम उधर ही रह गए। बट मैं तो 3 साल से रह रहा हूँ दुबई। कैसा माहौल था उधर जो फ्लाइटें बंद हो गई है? कितना टेंशन का माहौल था? टेंशन ऐसे ज्यादा थी नहीं, रोडे वोडे सब चल रही थी। वहाँ पे लोग बीच पे थे, लोग मॉल में थे, ऐसे नॉर्मल लाइफ चल रही थी। बच्चों के स्कूल बंद हो गए थे, बट हम लोग को 3-4 दिन वेट करना फिर फ्लाइट मिली तो हम आए। बट हमें हर रोज वेट करना पड़ा फ्लाइट का। फ्लाइट बंद होने गई थी, एयरपोर्ट बंद किए गए थे, फ्लाइट नहीं चल रही थी, नहीं चल रही थी। माहौल था आपको? डर का माहौल ज्यादा नहीं था। हम लोग फैमिली वाले स्वभाव थे, बट दुबई में ऐसा कोई डर का माहौल नहीं था। पहले 2 दिन बहुत थोड़ा ना बम थोड़े फटे, मिसाइल एंटिसिपेट हुई, बट कुछ भी गिरा नहीं दुबई में, ऐसा कुछ हुआ नहीं ज्यादा। सरकार द्वारा जो फ्लाइट बंद थी उसके लिए जो फंसे हुए लोग थे उसके लिए स्पेशल आज फ्लाइट चालू करी। कहोगे सरकार के बारे में? सरकार ने पूरा कोऑपरेशन दिया, यानी कि जितने लोग होटल में रहे सबको फ्री होटल मिला। हमारा होटल था 1 मार्च को खत्म था, सबको फ्री होटल दिया सरकार ने। तो क्या कहोगे आप सरकार को? सरकार बहुत अच्छी है वाकई, बहुत सही। आप क्या नाम है आपका? विनोद तोलानी है, दुबई से अहमदाबाद आया हूँ। एक्चुअली मेरा 1 तारीख का रिटर्न था, 1 मार्च का। अभी वो कैंसिल होके 2 तारीख को वो भी कैंसिल हुआ, 3 तारीख का भी कैंसिल हुआ। फिर एयर अरेबिया में था 4 तारीख का, वो भी कैंसिल हुआ। अभी जो सिचुएशन है जो कल उधर हुआ है उसके बाद सिचुएशन बहुत खराब थी। उसके बाद भी आज सुबह को फ्लाइट मॉर्निंग में एमिरेट्स का चालू हो गया था। और अभी कैसा हालात है आपने देखा होगा? नहीं, ऐसे कुछ फ्लाइट तो बहुत बंदी थी, सन्नाटा बहुत था उधर, पर सब खाना पीना सब चालू ही है। आप दुबई में थे, एयरपोर्ट पर फ्लाइट बंद थी, आपने कितना डर? हाँ, मैंने खुद देखा है। हमने कल जो हुआ उसके बाद हम पूरी पब्लिक डर गई थी, हम खुद डर के आए। अभी भी हम ऊपर जा रहे थे, नीचे कुछ डरने का मौसम था ही। अभी 1 मंथ 2 मंथ तो कोई जाने का नाम लेगा भी नहीं, क्योंकि उधर बहुत सिचुएशन का कुछ बोल नहीं सकते। अब दुबई में रहते थे कि अहमदाबाद से दुबई गए थे? मैं अहमदाबाद से दुबई गया था। मैं एक्चुअली बॉम्बे से, मेरा फ्लाइट का, मैं रहता हूँ बड़ौदा में हूँ। बड़ौदा से गया था बॉम्बे से उधर गया था तो आज दुबई। फ्लाइटें बंद थी, सरकार द्वारा चालू करवाई है जो फंसे हुए लोगों। सरकार के हिसाब से मुझे नहीं लग रहा है, क्योंकि सरकार जैसे इंडिया की कोई फ्लाइट चालू नहीं है। हुआ है फ्लाई दुबई और एमिरेट्स, उसके बाद भी उसका टिकट का रेट है 1,92,000 और दूसरा है फ्लाई दुबई का 81,000। नॉर्मल आदमी भर के कैसे आएगा इधर? मतलब इम्पॉसिबल है, नॉर्मल नहीं आ सकता है। हाँ, थोड़ी सिचुएशन हो जाएगा, इंडियन की फ्लाइट चालू होगी तो 35-30 तक हो सकता है। तो आपने आज इधर आए हो, कितनी खुशी हो वापस आप? मैं तो भगवान का शुक्रिया करा कि मेरा टिकट कल का था, पर मैं फोर्स किया फ्लाई दुबई वाले को, हाथ पैर जोड़ा तो उसने मुझे सपोर्ट किया, मैं आज इधर पहुंचा हूँ। नहीं तो मुझे आशा नहीं था कल फ्लाइट उड़ने वाला है कि नहीं, इसके लिए मैं आज ही आ गया। एक्चुअली मेरा टिकट कल का ही है, पर उनको मैंने फोर्स बहुत किया, उसके बाद उन्होंने मुझे आज दिया टिकट। घर पे आपने बात की, घर पे कितने लोग टेंशन? बहुत शांत हो गया मेरे घर में, क्योंकि जब फ्लाइट में बोर्डिंग हुआ, फ्लाइट टेप हुआ, तभी मेरे को शांत हुआ। बाकी हमको लगा नहीं था कि फ्लाइट जाएगा, कोई आशा नहीं था हमको। दुनिया मुश्ताक भाई मलिक है, मैं वडोदरा से हूँ। हम लोग लास्ट मंथ 13 डेट को उम्रा के लिए गए थे, सऊदी मक्का मदीना। बोले कहाँ कैसा माहौल है अभी? और जो फ्लाइटें बंद थी आपको कैसा महसूस हुआ? हमारी फ्लाइट थी लास्ट सैटरडे के दिन 2 तारीख के आसपास करीब में। हम लोग जब वहाँ पर एयरपोर्ट पर पहुंचे, हमको बताया गया कि जिद्दा से आपकी फ्लाइट कैंसिल हो गई है। मगर फिर हमको वहाँ से वीजा कंपनी वाले आए और हमको अच्छे से अच्छी होटल में, मक्का का जो होटल है वहाँ पर हमको रखा गया था। खाने पीने के साथ में हमको जो फैसिलिटी थी वो भी प्रोवाइड हुई थी। यहाँ पर हमने इंडिया में देखा, न्यूज में ऐसा बता रहे थे कि हाजी बहुत परेशान है, बस में रो रहे हैं कि हमको वापस बुला लो, ये कर लो वो कर लो। ऐसा वहाँ पर कोई भी खौफ का, डर का माहौल नहीं था।
हम लोग सब अच्छे से वहाँ पर थे, बस हमको ये बताया जा रहा था फ्लाइट डिले हुई है, थोड़ा सा सब्र कर ले, उसके बाद में आपका रास्ता खुलेगा तो आप अपने मुल्क जा सकते हैं। के कारण जो बंद की गई थी फ्लाइटें बंद हाँ। की थी, और वहाँ पे कैसा माहौल था? आपने कुछ वहाँ देखा? वहाँ पर जो है वो सिक्योरिटी काफी ज्यादा थी। हम हाजियों के लिए चाहे वो बस में आ रहे हो या टैक्सी में आ रहे हो, हमको सही सलामती से हमारे मुकाम पे हमारी होटल पर वापस से पहुंचाया जा रहा था। युद्ध जैसा कहीं देखा? नहीं, वहाँ पर ऐसा कुछ भी नहीं है। मक्का मदीना में युद्ध का कोई भी माहौल नहीं है। जो भी मिसाइल ड्रॉप हुई थी वो रियाद में हुई थी। उसके बाद भी वहाँ का जो रोज बरोज का जो कामकाज है, जो भी लोग हैं, हाजियों का जो भी है, वो सब कुछ एज इट इज ही चल रहा है। वहाँ पर कोई तकलीफ का मामला नहीं है। यहाँ की न्यूज बहुत ही गलत बताई जा रही है कि वहाँ पर ऐसे खौफ में जी रहे हैं, लोगों को वापस आना है, लोग रो रहे हैं। ऐसा कुछ भी नहीं है वहाँ पर। वेलकम। वो कैसा माहौल था? फैजान अब्दुल्ला कोरडिया मेरा नाम है। मैं सऊदी अरबिया मक्का मदीना से आ रहा हूँ सफर करके। वहाँ कुछ ऐसा युद्ध जैसा कुछ था नहीं, बाहर था टूक में रियाद में कि वहाँ कुछ बमबारिंग की थी। सही सलामत हम यहाँ तक पहुँच गए, सुखर है। गवर्नमेंट ने सब कुछ किया था। बात की जाए तो वहाँ एयरपोर्ट बंद थे। हाँ। आपको डर लग रहा था? एयरपोर्ट बंद थे? एयरपोर्ट बंद थे, 2-3 दिन बंद रहे। टूक में हमारी 28 तारीख की फ्लाइट थी, फिर कैंसिल होके 1 तारीख की आई, फिर कैंसिल होके 3 तारीख की आई और फिर 4 तारीख की आई। वहाँ कोई बॉम्ब ब्लास्ट या कुछ कैसा माहौल आपने देखा? वहाँ पे कुछ सुनाई दे रहा हो? नहीं, वहाँ पे तो कुछ सुनाई नहीं दे रहा था, बस न्यूज में हम लगातार गवर्नमेंट की सूचना मुजब न्यूज में देखते रहे थे, तो कोई दिक्कत। एयरपोर्ट तक क्या कहा गया था? आप पहली बार गए? नहीं, एयरपोर्ट तक हम गए ही नहीं थे। समाचार में सुन लिया कि एयरपोर्ट बंद हो गया है, फिर टिकट ने ऑटोमेटिकली फ्लाइट कैंसिल हो गई। आज सही सलामत आप आए हो, हाँ। परिवार को मिले हो, कितनी खुशी हो, क्या कहोगे? नहीं, बहुत खुशी हो रही है। बस आज हम अपने देश वापस आ गए। सरकार द्वारा प्रयास किया गया हाँ। और इसके बारे में क्या कहोगे? नहीं, सरकार द्वारा प्रयास किया गया, उसने अर्जेंटली 2-3 दिन में सारे फ्लाइट भेज दी। क्या कहोगे उसके बाद? नहीं, बहुत हाँ, फ्लाइट चालू हो गई इंडिया की। बहुत शुक्रिया सरकार का, धन्यवाद। मेरा नाम पवनिंदर है, मेरे साथ ये 5 हैं, ईशान, मनदीप, मधु एंड हरविंदर। तो हम दुबई गए थे घूमने के लिए 5 दिन पहले, 6 दिन पहले, 1 वीक हो गया अपने को। लास्ट ट्यूसडे। सिचुएशन कैसी है अभी वहाँ पर? क्या सिचुएशन वहाँ पे मतलब आप बात करो तो नॉर्मल है, कोई खास। वहाँ सब घूम रहे हैं, मॉल जा रहे हैं, दुबई मॉल, आप बोलोगे बुर्ज खलीफा, बीच पे सब नॉर्मल चल रहा है। हाँ, ऐसा है कि थोड़ा मतलब वहाँ की जो एडवाइजरी बताती है कि आप अननेसेसरी बाहर मत जाओ, वो चीज़ है। अदरवाइज सब नॉर्मल चल रहा है वहाँ पे, नॉर्मल है। अलार्म वगैरह या दम नहीं, ऐसा कुछ नहीं है। 1-2 मतलब जो खबर आई थी कि कहीं यूएस एम्बेसी में कुछ एक एक्सप्लोजन हुआ था, बट उसके अलावा तो कोई ऐसा सब नॉर्मल है। पे कोई मैसेज आता हो अलर्ट? हाँ, एक अलर्ट आया था, एक दिन अलर्ट आया था, और ये मतलब जब स्टार्ट हुआ था तो एक दिन अलर्ट आया था, वेरी फर्स्ट डे। क्या दुबई में ऐसे भी सिचुएशन क्रिएट हुई थी कि आप सेफ जोन पर चले जाओ, ऐसी? नहीं, हम ऑलरेडी बिल्कुल सेफ जोन पे ही थे। मतलब जिस पे भी होटल स्टे वगैरह करा हुआ था वो बिल्कुल सेफ ही था वो। मतलब ऐसे कोई रिस्क वाली बात नहीं थी। मतलब रात को जब मर्जी आ जा सकते थे, कोई मतलब ऐसे इशू था। वापस आते हुए कितना स्ट्रगल आपने करा है? क्या कुछ प्रॉब्लम्स आते हैं? हाँ, बस ये हो रहा था कि हाँ थोड़ी फ्लाइट्स बुकिंग में डिले हो रहा था। वैसे कोई मतलब एज इट इज़ इशू नहीं आया कि मतलब बेसिकली हमारी कल थी फ्लाइट, ठीक है। बस यही हुआ कि एक दिन एक्सटेंड हुआ बस, और इतना कुछ हेक्टिक नहीं हुआ। भीड़ भी है, लोग वेट भी कर रहे हैं फ्लाइट्स? हाँ, मतलब थोड़ी बहुत है भीड़, ज़्यादा भी नहीं मतलब कह सकते, थोड़ी बहुत है। लोगों को पता ही है अभी क्या सिचुएशन चल रही है, तो उस हिसाब से इतनी अभी भीड़ भी नहीं है। તો અત્યારે તો સ્પષ્ટ છે કે આ યુદ્ધ ક્યારે રોકાશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એટલું ચોક્કસ છે કે ભારત પાસે અત્યારે પેટ્રોલની જો વાત કરવામાં આવે તો પેટ્રોલની અંદર પણ લગભગ 45 દિવસ ચાલે તેટલો સ્ટોક છે, અને સાથે સાથે જો વાત કરવામાં આવે તેના લીધે આ જે યુદ્ધ થયું તેના લીધે જે ઉદ્યોગો છે તેમાં ખાસ કરીને સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હોય, આ બધાને તેની અસર અત્યારે જોવા મળી રહી છે। આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।